બોલો ભારત માતા કી। પહેલા મોડું તો થયું છે મારાથી, પણ અવાજ આવો ના ચાલે। જરા બહેનો પણ બધા લોકો બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બંને હાથ, મુઠ્ઠી ભીંચી ભારત માતાનો જયકારો લગાવીએ। ભારત માતા કી। મંચ પર ઉપસ્થિત આપણા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, વિધાનસભા અધ્યક્ષ અને સહકારી આગેવાન શ્રી શંકરભાઈ, યુવા ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી, મારા મિત્ર અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ભાજપાના સન્માનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, આજ જેમના નિમંત્રણ પર હું અહીંયા આવ્યો છું, અધ્યક્ષ મધુ ડેરી શ્રી શંકરસિંહ રાણાજી, શ્રી મિનેશભાઈ શાહ, શ્રી જેઠાભાઈ ભરવાડ, અશોકભાઈ ચૌધરી, અરુણકુમાર સોલંકી, બિપિનભાઈ પટેલ, જયન મહેતાજી, રીતાબેન પટેલ ધારાસભ્યશ્રી, અલ્પેશજી ઠાકોર ધારાસભ્યશ્રી, બલરાજસિંહ ચૌહાણ ધારાસભ્યશ્રી, બકાજી ઠાકોર ધારાસભ્યશ્રી, શ્રી જે.એસ. પટેલ ધારાસભ્યશ્રી, અને આજે આ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ પશુપાલક દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર। સૌથી પહેલા તો અમારી આખી ટુકડી વતીથી બે હાથ જોડી ક્ષમા માંગુ છું। આ ધોમ ધકતા તાપમાં હું બરોબર 45 મિનિટ મોડો આવ્યો અને હખડે ઠક ખુરશીઓ ભરેલી છે। આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આજે દશેલામાં એક નવી શરૂઆત ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ભાઈઓ બહેનો માટે શરૂ થવા જઈ રહી છે। લગભગ 128 કરોડના ખર્ચે 15 એકર જમીન પર 2.5 લાખ લીટર દૂધ રોજનું પ્રોસેસિંગ કરવાનું કામ આપણો આ પ્લાન્ટ કરવાનો છે, અને એનો 75% નફો ખર્ચો બાદ કર્યા પછી વધેલા 75% સીધે સીધા તમારા બધાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થવાના છે ભાઈ। એટલે છાશ પીવાવાળા, દૂધ પીવાવાળા, દહીં અને ઘી ખાવાવાળાને જે ફાયદો થશે એ થશે, પણ સૌથી મોટો ફાયદો સામે બેઠેલી મારી પશુપાલક માતાઓ બહેનોનો થવાનો છે। એના માટે જોરથી તાલી વગાડો જરા। અને આ પ્લાન્ટનું પ્લાનિંગ ડબલ થાય એટલે 5 લાખ લીટર દૂધ પ્રોસેસ થાય એ પ્રમાણે કર્યું છે। આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવન કાકા, વર્ગીસ કુરિયન અને કેટલાય આપણા સહકારી આગેવાનોની જે પરંપરા છે એ પરંપરાને આપણા શંકરભાઈએ આગળ વધારી, એના કારણે આજે મધુ ડેરી એક મજબૂત ડેરી તરીકે ઉપસ્થિત થઈ છે। 71 થી યાત્રા ખાલી ચાર મંડળીઓ અને 6000 લીટર દૂધથી આજે 6000 લીટર દૂધથી શરૂઆત થઈ અને 7000 રૂપિયાનું ટર્નઓવર, અને આજે 7000 રૂપિયાથી વધી 7 લાખ
કરોડનું ટર્નઓવર, 7 લાખનું ટર્નઓવર. ભાઈઓ, આ જે પ્રગતિ છે, 268 કરોડ સુધી વાર્ષિક ટર્નઓવર પહોંચવું અને 3 લાખ લીટરથી વધુ દૂધ એનું વિતરણ, પ્રોસેસિંગ અને કલેક્શન કરવું એ આપણી કોઓપરેટિવ સિસ્ટમની સૌથી મોટી સફળતા છે. આનાથી પશુપાલકોની આવક તો વધી જ, પણ સૌથી મોટું કામ થયું બહેનોનું એમ્પાવરમેન્ટ થયું. એક જમાનો હતો, હું તો અહીંયા થોડેક જ દૂર માણસામાં જન્મેલો છું. મેં માણસામાં ડેરી આવી, અમારા ગામમાં ડેરી 71માં આવી. એ પહેલા બહેનો જોડે વ્યવહાર જોયો છે અને ડેરી આયા પછી વ્યવહાર જોયો છે. બહેન કામ કરતા હતા પહેલા, આજે બધી બહેનો ઘરના શેઠ બનીને ચેક આપતી થઈ ગઈ છે. ભાઈ, આ બહુ મોટું પરિવર્તન બહેનોના જીવનમાં ડેરી સેક્ટરથી આવ્યું છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે શ્વેત ક્રાંતિ 2 ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ, ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે. અને આ નફો બધો જ કોઓપરેટિવ સેક્ટરના કારણે સીધો દૂધ દોવાવાળી બહેનના બેંક એકાઉન્ટમાં પહોંચે એની વ્યવસ્થા થઈ છે. અને દર 7મા દિવસે પગાર જમા થાય એટલે ઘરમાં કેવું આનંદનું વાતાવરણ આવે એ તો મેં મારા ગામમાં મારી નજરે જોયેલું છે. આજે અમૂલની બધી જ ડેરીઓ પ્રોટીન શેક, પ્રોબાયોટિક દહીં, હાઈ પ્રોટીન પેયજલ, વેલ્યુ એડેડ ન્યુટ્રિશનના ઉત્પાદનો, આ બધા ક્ષેત્રમાં સૌથી સારું કામ કર્યું છે. હમણાં હું આપણા સ્પીકર સાહેબને બેઠા બેઠા કહેતો હતો, મેં એક ચોકલેટ ખાધી અમૂલની, અહીંયા પડી હતી. તો અમૂલની સુગર ફ્રી ચોકલેટ આખા ભારતમાં સુગર ફ્રી વેચાણમાં નંબર 1 પર આપણી અમૂલની સુગર ફ્રી કેડબરી છે. આ બહુ મોટું એચિવમેન્ટ છે. અને એનો સંપૂર્ણ ફાયદો આપણા ખેડૂતો અને પશુપાલકો સુધી જાય એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ. કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે. નાના નાના ચેક આવે ત્યારે એમ થાય, પણ 36 લાખ લોકોનો વિચાર કરીએ ત્યારે ખબર પડે આ કેવડું મોટું ભગીરથ કામ નાના નાના કામ કરવાવાળી આપણી બહેનોએ ભેગા થઈને કર્યું છે. મિત્રો, અમૂલનું એઆઈ ડિજિટલ સહાયક માનનીય વડાપ્રધાને એનું આપણી એઆઈ સમિટમાં ઉદ્ઘાટન કર્યું. અને અમૂલનું એઆઈ પ્લેટફોર્મ આવનારા દિવસોમાં બહુ મોટું એગ્રીકલ્ચર સેક્ટરની અંદર, પશુપાલનના ક્ષેત્રની અંદર કામ કાઢવાનું છે. અને આ પ્રમુખ ડિજિટલ સહાયકનું નામ સરલાબેન રાખ્યું છે.
એકદમ સરળતાથી નાના ગામડાની બેન પણ એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા કરી છે. મિત્રો, ડેરી સેક્ટરમાં આવનારા દિવસોમાં સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરી આપણે ડેરીની આવકમાં ઓછામાં ઓછો 20% વધારો કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. 20% વધારો. અને એ જે દિવસે થશે એ દિવસે આપણા બધા જ દૂધ ઉત્પાદકોના દૂધના ઇન્કમ અત્યારે છે એટલી જ રાખી એમાં 20% ઉમેરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર કરશે. મિત્રો, આજે મારે કોઈ લાંબી વાત નથી કરવી. મધુર ડેરીએ 2.5 લાખ લીટરનો આધુનિક પ્લાન્ટ દસેલામાં નાખ્યો છે. કિસાન આંદોલન વખતે હું દસેલા અનેક વાર આવ્યો છું. અહીંયા અમારા 2 કાર્યકર્તાઓ હોતા હતા, રમેશભાઈ ચૌધરી અને દશરથભાઈ ચૌધરી. એ 2ના ઘરે અનેક વાર હું આવેલો છું મિત્રો. પરંતુ આજે એ જ દસેલાની અંદર 2.5 લાખ લીટરનો પ્રોસેસિંગનો પ્લાન્ટ અને 5 લાખ લીટરનો જોતજોતામાં બની જવાનો એ નાખવાનું કામ કર્યું છે. હું મધુર ડેરીના સૌ બોર્ડ ઓફ ડિરેક્ટર અને એના ચેરમેન સાહેબને હૃદયપૂર્વકના અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું. ફરી એકવાર મોડા આવ્યો અને તમારા બધાએ આ ગરમીમાં બેસી રહેવું પડ્યું એ માટે ક્ષમા પ્રાર્થના. વંદે માતરમ.